થોડા બળતા હશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઘણા બધા ભાઈઓ બહેનો નાતાલ અને નવું વર્ષ કરવા કરીને આયા ને ઘણા બધા લોકો હજી કામે ગયા નથી અને ઘણા લોકો ગયા છે. તો ધ્યાનથી તમે સાંભળો કે જ્યારે પ્રભુ ઈસુનો જ્યારે જન્મ થયો, હું જન્મથી સ્ટાર્ટ કરી નાખીશ. હાલેલુયા. પ્રભુ ઈસુનો જ્યારે જન્મ થયો ત્યારે વાલાઓ વચન એમ કે છે કે જ્યારે માંગી લોકો જ્યારે પ્રભુ ઈસુનું દર્શન કરવા આવે છે ત્યારે વચન એમ કે છે કે તેઓ કંઈક એમ કે છે કે જોડીમાં એટલે કે કંઈક એમની પોટલીમાં લઈને આવે છે. શું કરે છે? લઈને આવે છે. અને એ એમ કે છે કે જ્યારે પ્રભુ ઈસુના જન્મ મતલબ પ્રભુ ઈસુને જે ઘરમાં જન્મ લીધેલા હતા, જે ઘરની અંદર હતા, ત્યાં જઈને એમ કે છે કે એમણે જોડી છોડી. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પણ તમને કહેવા માંગુ છું કે પ્રભુ ઈસુનો જન્મ એમ કે છે કે કમાલ થયો અને આ માગી લોકોએ દર્શન લીધું કર્યું તે કે એક ઘરમાં છે. તો હવે તમે શું ડિસાઈડ કરશો? તમે શું વિચાર કરશો કે પ્રભુ ઈસુ ગભાણમાં છે કે ઘરમાં છે? આવો વિચારવા જેવો મુદ્દો છે. હું તમને એક ભેદની વાતો કરી રહ્યો છું કે પ્રભુ ઈસુનો જન્મ છે ને ના ગભાણમાં થયો છે ના ઘરમાં થયો છે. હાલેલુયા, હાલેલુયા. તમે કહેશો કેવી રીતની વાત કરે છે સેવક? બધા ગભાણ પણ આવે છે. દેખો વચન સાફ સાફ કહે છે કે જે ઘરમાં ઈસુ હતા તે ઘરમાં માંગી લોકો ગયા, ગભાણમાં ગયા એમ લખ્યું નથી. તમે મસ્ત વાંચજો અને વિચાર કરજો કે આ ઘર લખે છે, લોકો કહે છે ગભાણ છે. પણ તમને કહેવા માંગુ છું કે જ્યારે પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે માતા મરિયમ જન્મ આપવા માટે શું કરે છે? લોકોના દરવાજા ખખડાવે છે, લોકો ઘર ખુલ્લું કરે એના માટે એ કરે છે. પણ એના માટે વાળાઓ ઘર કોઈ ખુલ્લી કરતું નથી અને દુખાવામાં એ જગ્યા ખોલતી એ બાળ ઈસુનો જન્મ રસ્તામાં આપી દે છે. અને ત્યાંથી લઈને એમ કે છે કે લુગડામાં લીપેટી અને પછી ગભાણમાં એટલે કે ધર્મશાળામાં એ ત્યાં ઈસુને પરાળની પથારીમાં મૂકે છે. હવે થયું એમ કે જ્યારે ઈસુનો જન્મ થઈ ગયો, સાંભળો, ત્યારે માંગી લોકો એ ઈસુને તત્કાલિક દર્શન નથી થતું, અનેક મહિનાઓ ખોળતા તેઓને લાગી જાય છે. આપણી જીવનમાં પણ વાલાઓ એવું જ કઈક હાલત છે. આપણને પ્રભુ ઈસુ આમ જ મળી નથી ગયા. વાલાઓ ઈસુ મળ્યા છે એ હીરો મળ્યો છે. ઈસુ મળ્યા છે એ જીવનના બાદશાહ મળ્યા છે. ઈસુ આપણને મળ્યા છે એ જીવનના રાજા મળ્યા છે. વાલાઓ માંગી લોકો અનેક ગામડા અને અનેક શહેરો, અનેક નગરો પસાર કરીને ઈસુની શોધખોળમાં આવ્યા અને આમ ખોળતા અને દેખો તેઓ 500 કિલોમીટરથી નથી આવ્યા, 100, 200, 250, 600, 700, 800 કિલોમીટરથી નથી આવ્યા. પણ ઇતિહાસ એની જે શોધખોળ કરવા વાળા નું કેવું એમ છે કે માંગી લોકો તો બહુ ખાસા એમ કે છે કે 10 થી 15 હજાર કિલોમીટરથી યેશુનું દર્શન કરવા માટે આવ્યા. અને તે સમયની વાત તમને કહેવા માંગુ, તે સમયમાં ના તો ટ્રેન ની મળે, ના વિમાન ની મળે, ના તો કોઈ બાઇક ની મળે, ના તો 4 વ્હીલર ની મળે, કશું નહીં મળે. તો આ લોકો 15,000 કિલોમીટર જ્યારે પ્રભુ ઈસુને ખોળતા જઈને આવ્યા ત્યારે વાલાઓ હું આજ તમને કહેવા માંગુ છું કે એમના જીવનમાં કેટલી એ મુસાફરીમાં કેટલી નદીઓ આવી હશે, કેટલી રાત પડી હશે, કેટલા જંગલો પસાર કર્યા હશે. અને તમને કહેવા માંગુ છું જ્યારે વ્યક્તિઓ જંગલમાં થઈને પસાર થાય તો જંગલમાં શું હોય છે? સિંહ હોય છે, રીંછ હોય છે, ફાડી ખનારી બાબતો હોય છે, ઝેરી જનાવરા હોઈ શકે છે. પણ વાલવો એમને એક જીવનમાં એક બાબત હતી કે અમે અમારા જીવનોને નાશ થાય તો થાય પણ આ ધરતીનો તારનારનું અમારું દર્શન. હાલેલુયા. આજ મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, આ કામ ધરીને તમે સાંભળી લો.
પરમેશ્વર એવા લોકોનો ઉપયોગ કરવા જઈ રહ્યો છે, એવા લોકોને લઈને પ્રભુ ઇસ્તેમાલ કરશે, એવા લોકો દ્વારા આ ધરતીનું કલ્યાણ થશે, એવા લોકો દ્વારા પરિવારોનું કલ્યાણ થશે. વાલાઓ, તમારા પગોમાં દેવની આગ પ્રભુ મૂકી દેશે, છુટકારાની આગ મૂકી દેશે. તમે જેના માટે પ્રાર્થના કરશો એ પરિવારો આશીષિત થઈ જશે. તમે ઊભા રહેશો. દુષ્ટ આત્માઓને કેવું નહીં પડશે કે ઈસુના નામમાં ભાગી જા, એવું નહીં કેવું પડશે, પણ જ્યાં તમે ઊભા રહેશો ત્યાં દુષ્ટ આત્માઓ હલવા લાગશે. તમારે પ્રભુ માટે તમારે કિંમત ચૂકવવી પડશે. અને એ શું છે વાલાઓ? એ માની લોકો જંગલોની સામે પસાર થવું એટલે શું છે? આજ આપણે પ્રભુ ઈસુમાં આવી ગયા વાલાઓ. આપણે પ્રભુ ઈસુમાં તો આપણે આવી ગયા, ત્યારે ઘણીવાર આપણને આપણા ગામવાળા, આપણા પરિવારવાળા, આપણા લોકો, આપણો સમાજ આપણને જલ્દી અંગીકાર અને પ્રેમ કરી શકતો નથી. ઘણીવાર આપણી સાથે સંબંધ તોડી નાખે છે. ઘણીવાર આપણને એકલતાનું જીવન જીવવું પડે છે. ઘણીવાર વાલાઓ જીવનમાં આપણને એકલું સંઘર્ષ કરવું પડે છે. ઘણીવાર આપણા પરિવારથી આપણને સાથ ટેકો મળી શકતો નથી. ઘણીવાર આપણા ગામથી આપણને ટેકો સાથ નથી મળી શકતો. ત્યારે તે સમયની અંદર વાલાઓ તમારે ને મારે એક જ બાબત હોય છે કે કિંમત ચૂકવવાનો વારો હોય છે. અને કિંમત ચૂકવવા વાળા માટે વાલાઓ દેવ આશીર્વાદ ઉપર આશીર્વાદ અને ઉન્નતિ પર ઉન્નતિ અને વૃદ્ધિ પર વૃદ્ધિ આપે છે. આમેન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ. આ પરિવાર માટે મેસેજ નથી, આ પરિવાર માટે છે, એકલા પરિવાર માટે સંદેશ નથી. આ સંદેશ તમારા ને મારા દરેકને માટે છે. હાલેલુયા. આમેન. બીજા સમયલના પુસ્તકની અંદર જ્યારે આપણે દેખીએ છીએ રાજા દાઉદ ના જીવનની અંદર આપણે દેખીએ છીએ, રાજા દાઉદ એમ કહે છે કે જ્યારે આરોવા નામના વ્યક્તિ પાસે કઈ ચીજોની માંગ લેવા જાય છે, ત્યારે એ આરોવા એ ફ્રી મફત આપવા તૈયાર થઈ જાય છે. પણ રાજા દાઉદ એ મફત લેવા માંગતો, ઈચ્છતો નથી. તે ત્યાં એ આરોવા સાથે એ વાત કરે છે. બીજા સમયલના 24 અધ્યાય અને 24 કલમની અંદર આપણે દેખીએ અને આપણે જાણીએ વાલાઓ કે તે રાજા કેમ બન્યો, એ જમાનાનો દાઉદ કેમ રાજા બન્યો. દાઉદ રાજા બનવાની એની હેસિયતની હતી વાલાઓ. એ જંગલોમાં પડી રહેનાર વ્યક્તિ હતો. એક સમય એના માતા પિતા પણ તેને ભૂલી ગયા હતા, પણ તે રાજા કેમ બન્યો. પ્રેઝ ધ લોર્ડ. આજ પરમેશ્વર તમને ઊંચાઈઓ પર લાવવા ચાહે છે. ઈશ્વર ચાહે છે કે તમે ઊંચાઈઓ પર આવો. પરમેશ્વર ચાહે છે, દેવ ચાહે છે, દેવની ઈચ્છા છે કે તમે ઉન્નતિ મેળવો. ફક્ત આ ઘર આપીને પ્રભુ તમને શું કહેવાય એ આ ધરતીની માતા પિતા જેવી નથી કે બાળકને એકવાર 10ની નોટ આપીને પછી કીધે કે હમણાં જ મેં તને 10 આપ્યા હતા. એવું કહેનાર ઈશ્વર નથી. એ ઈશ્વર એવો દેવ છે, સામેથી કે છે તો માંગ, તારે જેટલું માંગવું એટલું. હાલેલુયા. એની પાસે અખૂટ ભંડારો છે, એની પાસે વાલાઓ વિશાળ બુદ્ધિ છે. જ્યારે હિજકેલીએ દેવના પ્રેમને, દેવની ઉન્નતિને, દેવની વૃદ્ધિ અને દેવ કેટલો મહાન છે તેની માપ લેવા ગયો, ત્યારે વચન કહે છે એના દોરડા પણ ઓછા પડી ગયા. એવો દેવ વાલાઓ તમને એને મળ્યો છે. આજ આપણે ઘણીવાર આપણે પ્રભુ માટે શું છે કિંમત ચૂકવતા નથી, કિંમત ચૂકવતીઓ નથી વાલાઓ. આપણા જીવનની અંદર આપણે કિંમત ચૂકવશું ત્યારે આપણું જીવન અદ્ભુત બનશે. વાત છે ત્યાં શું લખ્યું? વચનમાં છે, હા, રાજાએ આરવાનાહારને કહ્યું કે એમ નહીં, પણ હું મૂલ્ય આપીને હા, ખસી તે તારી પાસેથી વેચાતું લઈશ. હું ખચી તારી પાસેથી શું કરી વેચાતું લઈશ, હું મફત લઈશ નહીં. મારા દેવ યહોવા આગળ મને મફત મળેલા દાનાર પણ હું નહીં જ કરી. આવા મફત મળેલા દાનું મને પડેલી નથી. હું આવા લઈને હું યહોવાના ભવનમાં હું ચડાવવા વાળો નથી. મારા વાલાઓ, ખરેખર આ તો રાજા છે. એ રાજા તો માંગે એટલું મળી જાય. એની પ્રજા તો એમ કે રાજા કેમ કે દેખો રાજા કેમ નહીં હાલે, કેમ કે આ ઇઝરાયલ બચી ગયું. ઇઝરાયલ બચી ગયું એનું કારણ છે કે દાઉદે જ્યારે એ રાજા નહીં બન્યો પહેલા ગોલિયાતને માર્યો હતો. અને આ ગોલિયાત એ હતો કે 40 દિવસ સુધી ઇઝરાયલને એમ કહેતા, જેમ આપણો ભીલ આદિવાસી પેલો ગાંડો પીન મૂકે કે
એવરોસ ખાસ હવેરમાં નીકળી મૂકે ને હાજરો મૂકે આ કીકી મૂકે ખબર અરે ઇઝરાયલમાં કઈનો વર્ષ છે કે ઇઝરાયલમાં કઈનો તાકાતવાર છે કે કોઈ યોદ્ધાવાન છે કે મને આવીને મારી નાખે મન મારે અને જો મને મારશે તો આખી અમારી જે કોમ છે એ તમારા ગુલામ થઈ જશો પણ યાદ રાખો તમારામાંથી કોઈને હું નાશ કરી નાખું તો પૂરી ઇઝરાયલ અમારી ગુલામ અને અમારા તળિયા ચાટે આવા ખરાબ શબ્દો અપશબ્દો અને વચનમાં લખ્યું છે કે યહોવાને પણ તે શ્રાપ આપતો હતો પણ ત્યાં દાઉદ નીકળીને કહે છે એ પોતાના જીવનની કિંમત આપવા તૈયાર થઈ જાય છે એના 7 ભાઈઓ છે સૈનિકો છે એમને લડતા આવડે છે એમને તલવાર ચલાવતા આવડે છે ત્યાં રાજા સાઉલ પણ છે પણ કોઈ દાઉદની સામે ઊભો થવા તૈયાર નથી થતો આજે તમને કહેવા માંગુ છું બપોરના સમયમાં પ્રભુ ચાહે છે આપણા દેશ માટે આપણા લોકો માટે આપણા સમાજ માટે આપણા પ્રેઝ ધ લોર્ડ આપણા સગાવાલા માટે કોણ તારણ લઈને જશે કોણ ઊભો થશે આજ તમારે ને મારે ઊભો થવાની જરૂર છે આજ તમારે પ્રાર્થના કરવાની જરૂર છે વાલાઓ ઘર માટે પ્રાર્થના નહીં કરતા પ્રેઝ ધ લોર્ડ સારી આવક માટે પ્રાર્થના નહીં કરતા મારો ધંધો વધી જાય એના માટે પ્રાર્થના નહીં કરતા પણ બાપ દિનેશભાઈ જેવા લોકો કેટલા દારૂમાં વ્યસનમાં પાપમાં અને લડાઈમાં અને અંધકારમાં નાશ થઈ રહ્યા છે તેઓને તમે છોડાવો ત્યારે મારો દેવ જોશે કે આને મારી સેવાની જરૂર છે એની અંદર એવી ભૂખ થઈ રહી છે કે ખરેખર મારા દેવ મારા ફળિયામાં આવે મારો દેવ મારા લોકોમાં આવે મારો દેવ ખરેખર મારા ભાઈઓમાં મારી ભાભીઓમાં મારા પરિવારમાં મારા સગાવાલામાં આવી જાય અને નાશમાં જતા લોકો બચી જાય એની ભૂખ આ તરફ ધ્યાન આપો પ્લીઝ તમને 2 હાથ જોડો આ તરફ ધ્યાન આપો તો આપણે આપણો ગોવાળ કોણ છે ઈસુ રાજા એક સાથે બોલો ઈસુ રાજા ઘણા લોકો વિશ્વાસ કરે છે કે આપણો ગોવાળ ઈસુ રાજા હાલેલુયા અરે કોણ કોણ વિશ્વાસ કરે છે કે હું ઈસુ બાપનું ઘેટું છું એ ગોવાળનું ઘેટું હું છું કોણ કોણ વિશ્વાસ કરે હું ઘેટું છું આમેન હાલેલુયા 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 અને વાડો એ સ્વર્ગ છે સાંભળો આ તરફ ધ્યાન આપો વાડો એ સ્વર્ગ છે હવે હું તમને કહેવા માંગુ કે આ વાડાને ગોવાળ ભરશે કે ઘેટા ભરશે મારો પ્રશ્ન બોલો ને ઘેટા બોલો ઘેટા કોણ ભરશે કોણ ભરશે ઘેટા જોરમાં બોલો ને ઘેટા વિશ્વાસથી બોલો હાલેલુયા ધીરા ધીરા બોલતી ફેર હું જોરમાં બોલતી કે કેવી રીતે અરે જૂઠું બોલો આસુ બોલો બોલ કે અમને ખબર પડે કે તમે ઘણા શીખી રહ્યા હાલેલુયા કોણ ભરશે વાડો ઘેટા ઘેટું ઘેટા વાય હા આ પૃથ્વીમાં આ જગતમાં આ પૂરા વિશ્વની વાત કરી આલીએ કહીતું કે એવો બનાવ બન્યો એવો કોઈ સમાચાર એવો ન્યૂઝ બહાર પડી છે અથવા કોઈ એવી સમાચાર તમને જાણવા મળી છે કે ગારી ઘેટું વાયો ગારી ગોવાળ બન્યો પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા હાલેલુયા ગોવાળનું શું કામ છે ગોવાળનું કામ એ છે કે મારા ઘીટાને કોણ ફાડી ખાવા માટે આવે છે એ સંભાળ લેવાનું એ ગોવાળનું કામ છે આપણા પર આજે ઘણા લોકો કે ખિસ્તીમાં બહી જાય ડાકીન ની ખાય ભૂત ની ખાય ઓલું ની ખાય કાંતી ખાય એ ગોવાળ એની લાકડી ધ્યાન રાખીને પ્રભુનું વચનને ગ્રહણ કરી લો એની લાઠી એની છડી આપણને દિલાસો દે છે આપણે હવે કામ કરવાનું રહ્યું કાય ખાય પીન ફેટ ઠોકીન નત્રો
હાલેલુયા. હાલેલુયા. લોકો નાતાલને દિવસ ખાધો ને પેટ ઠોકીને મેં તો ઉપવાસ કર્યા કે પ્રભુ આ તો ખાલી છે ને બહારના રંગલિયા સંગલિયા ઘોરું લીપી દીધા ને ઘોરું કલર કરી દીધા ને પાર રંગ સંગ નવા ચિત્ર પહેરી દીધા એમ છે ને તેમ છે, પણ ઈસુ ઈવનામાં નહીં ગયો. હાલેલુયા. ઈસુ ઈવનામાં નહીં ગયો. મને એમ રડવું આવ્યું કે પ્રભુ ઈસુ ઈહુનામાં રંગલિયા ને સંગલિયા ઉતરી આવે, એનું જીવન બદલાય. જાળતી નાતી, બોલી તીની તી, નજર હતી તીની बदलाए. किसी ने अच्छा कहा कि पूरा साल आईना को साफ करते रहे. क्या करते रहे? साफ. पूरा साल आईना को साफ करते रहे और धूल तो कहाँ थी? चेहरे पे थी. समझ में આવે છે? हालेलुया 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 हालेलुया. વાલાઓ, હમારા જીવનમાં હમારા અંદરના ચહેરાને થોડું વાર તપાસીએ કે પ્રભુ મારામાં હજુ શું ખામી છે, હજુ મારામાં શું ખોટ છે, મારે કઈ બાબતમાં હજુ બદલાવવું જોઈએ, હજી મારે કેવી રીતે બદલાવ લાવવું જોઈએ. વાલાઓ, આ છે તમારી ને મારી કિંમત ચૂકવવા જેવી વાત. ઘણા લોકોને હજુ દારૂની છૂટી રહો, હજુ ઘણાને ગાળીઓની છૂટી રહો, હજુ ઘણાને બે મનકુનું બજાવવાનું ની છૂટી રહો, ભાઈઓને બજાવવાનું ની છૂટી રહો. આજ પરિવારની અંદર ભલે પ્રભુમાં ચાલી રહ્યા આપો, હાલેલુયા, દેવમાં આપું ચાલી રહ્યા વાલાઓ, પણ ખરેખર આપણા જીવનમાં આ છે કિંમત ચૂકવવા જેવી વાત. યસ, આમીન. આમીન. બધા બોલો હાલેલુયા હાલેલુયા. વાલાઓ, એમનું એમ આપણું જીવન નહીં બદલાય, એમનું એમ જે આપણું જીવન છુટકારા નહીં થાય, આપણે પસ્તાવો કરવો પડે, આપણે ઉપવાસ કરવા પડે. હું તમને કહેવા માંગુ, જ્યાં સુધી તમારી ગાળ ઝઘડા લોભ લાલચ ની છૂટે ત્યાં સુધી ઉપવાસ કરો. ઉપવાસ કરો, નમ્ર બનો. આપણી અંદરનો ઘમંડ નહીં જાતો હોય તો નમ્ર બનો. બાઇબલમાં જ્યાં જ્યાં લોકો નમ્ર બન્યા ત્યાં ત્યાં ભારે ચમત્કાર દેવે કર્યા. હાલેલુયા. આમીન. હાલેલુયા. 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 તમે જોવો, નિનવે નગરનો નાશ થવાનો હતો એમ કે, ત્યારે એ નાશની ચેતવણી પ્રભુના સેવક યુના દ્વારા ત્યાં નિનવેમાં પહોંચી. હવે પહોંચી ત્યારે રાજાને ખબર પડી ગઈ કે યહોવાનો હાથ અમારા દેશ પર આવવાનો છે અને અમારો નાશ થવાનો છે. તો હવે બાઇબલ એમ જણાવે છે કે રાજા જે હતો, નિનવે નગરનો જે રાજા હતો, તેણે શું કર્યું કે એના જે જભો હતો, એના જે કપડા હતા એ બધા ઉતારી અને એમ કે છે કે ટાઢ ઓઢ્યું. ટાઢ એટલે ટાઢનો મતલબ થાય છે પેલું જે કંથાન કરું ને, કંથાનનો ઠેલો. આપણે ડગરાનો ઓઢાડી, બોકડાનો ઓઢાડી. તો વચન કહે છે કે રાજાએ ઓઢ લીધો. રાજાએ ઓઢી અને એમ કે રખોડો ચોપડ્યો પોતાના શરીરે અને ઊંધો માથે પડીને પસ્તાવો કર્યો કે બાપ, અમાર નાશ થવું નથી. અને બાઇબલ એમ કે છે કે આવો નમ્રતા રાજાનું જોઈને એમ કે છે કૂતરા હરકાન પણ પ્રભુએ નાશ થવા દીધું નહીં. તાળી પાડી દે દેવ બધું. આમીન. હાલેલુયા. 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 આજ આપણે મંડળીમાં જઈ સાંભળો, ઉપવાસ સાથે મંડળીમાં જાજો અને કામોને તજી મંડળીમાં જાજો. જો તમે છે ને ઘરેથી મીટિંગમાં આવશો ને, મહેરબાની કરીને તે દિવસે કાં તો પછી કામ કરો. મીટિંગમાં જ્યારે સંગતિમાં તમારી મંડળી, કોઈ બી મંડળી દેવની મંડળી છે, કોઈ માણસની મંડળી છે નથી. અને દેવની મંડળી છે, દેવની સંગતિ છે, દેવ ત્યાં ઉપસ્થિત થાય છે. વચન કહે છે મારે નામે 2 અથવા 3 મળે છે તેઓની વચ્ચે હું છું. પણ આપણે જ્યારે સંગતિમાં મીટિંગમાં જઈએ છે ત્યારે આપણે શું કરીએ? હું કામો મગજમાં લઈને આવીએ. અને ઘણા વડીલ છે ને ઘણા સેવક, સાંભળો, ઘણા વડીલ અને ઘણા સેવક શું કરે ખબર? ફોન આવે એટલે સાલું મીટિંગમાં હતી કીધે, અરે જરી કઈ મીટિંગ ચાલી રહી છે રે. મીટિંગ ચાલી રહી તે વિશ્વાસીઓ હતી કીધે,
અરે હમાર સાહેબ મીટિંગ ચલાડી રહ્યો છે હાલેલુયા હે? મોબાઈલ ને કલાક 1.5 કલાક આરામ આલ દો, સ્વિચ ઓફ કર દો અને સાયલેન્ટ કર દો અને મનને શૂન્ય કરી શૂન્ય બનાવી દેવાનું. ખતરે જાતના આ વિચાર ઓલા વિચાર પછી વચન વાંચતું જીવનમાં ઉતરે કે આજનો સંદેશ શું હતો. અમારા મંડળીમાં અબણ બહેનીઓ અબણ ભાઈઓ આખા સંદેશ મગજમાં રાખે. એ મગજમાં રાખવાનો મતલબ છે આખું મગજ ખુલ્લું કરી પ્રભુનું વચન સાંભળે. હો વાક્યો હો વિચાર લઈને મંડળીમાં બહવાનું નિજ બહવાનું. હાલેલુયા. હાલેલુયા. કે શરીરથી આખું એકબીજાને દેખાઈ રહ્યા. સેવક અતિ ખુશ થાય છે. અરે ઘણી પબ્લિક થાયલી એ તું ખુશ થાય એ દેવને જ ખબર નહીં પડી કે મારી પબ્લિક કેટલી પબ્લિક લીન ગઈ એમ. પેલા 5000 ડુંગર ઉપર ચડ્યા એમાં બધા કટકાંડ હોળીને ગયા છે. આખા 12 ટોપના ફેર ભેગા કરવા પડે. આ હું બતાવે છે એ રોટલા ની હતા ભૌતિક રીતે આપણે એમ સમજીએ એક માસની રોટલી હતી પણ આત્મિક રીતે આપણે સમજીએ દેવનું જ્ઞાન હતું. દેવનું જ્ઞાન હતું ને લોકોએ દેવનું જ્ઞાન ને ભેગા હેઠ ઘાલી નાહી ગયા. ભેગા હાથ નથી ઘાલો. અને શરમ વાળી વાતને તો હું ભૂલી ગયો છે કે આપણને શરમ આવે. સ્વર્ગમાં છે ને શરમ વાળી ચીજ જ નથી. ત્યાં કોઈને બાપની સાલવાની નથી. હું બિશપ એમ કહેવા જાઉં મેળ નહીં પડે. ત્યાં તો બધા એક લાઈનમાં. અમારા અહીં ગ્વાલિયરમાં મીટિંગ થાય વર્ષમાં એકવાર. ત્યાં એમ કે એરિયા પાસ્ટર અલગ લાઈન, ઓલા પાસ્ટર અલગ લાઈન. એરિયા પાસ્ટર શું કરે ખબર? યુની લાઈનમાં જો ભૂલમાં કઈ નાખ ઉભારી ગયા તો એરિયા પાસ્ટર હે ક્યાં એનું શું કરા આઈ કાર્ડ બતા બિચારા ખદેડી પછાડી. પછી મને તો એમ થાય કે એને પકડીને એમ થાય કે ન્યાય सन के आगे वही एरिया पास्टर को जब तू आगे खड़ा हो मैं आगे आऊंगा नहीं तू तो ऐसा सोचेगा कि मैं सबसे पीछे जाऊं ताकि मेरा लास्ट में ही न्याय हो जाए. બધાની વચ્ચે મારો ન્યાય થાય તો થવાનું છે કેમ કે કોણીએ ગોળ તો હું સોંપડતેલો એ કોણીએ ગોળ હું સોંપડતેલો. હાલેલુયા હાલેલુયા. હાલેલુયા હાલેલુયા. હું તો એમ વિચાર કરું પ્રભુ મને મારો પેડો થઈ જાય. વેટિંગમાં ચાલ્યા કોણ ઊભું રહે. હાલેલુયા. હાલેલુયા. સાચી વાત કે ખોટી? વાલો કિંમત ચૂકવ્યા વગર અને કિંમત શું છે વાલાઓ? આપણે વારંવાર પ્રભુની સંગતિમાં જવાનું છે. વારંવાર બાઇબલનું વાંચન કરો, સમય કાઢો. મંડળી માટે સમય કાઢો. આજે તમારા જીવનમાં પ્રભુ માટે કંઈક કરવાની હેર અને હોશ થવી જોઈએ. અને દેખો જુવાનો હલો આ ડીજે પર ગીતો પર નાચવા વાળાની મારી એક ખાસ તમને બધાની વિનંતી છે. બાઇબલમાં લખવામાં આવ્યું છે જ્યારે દેવની આરાધના થાય છે ત્યારે દેવદૂતો ઉતરી આવે છે. હે ને? જ્યાં દેવની આરાધના થાય, દેવના ભજનો ગવાય, દેવના ગીતો ગવાય ત્યારે દેવદૂતો ઉતરી આવે છે અને દેવની હાજરી આવે છે. આમીન. અને એ જ દેવના લોકો પાછા જઈને ડીજેમાં જઈને અને આ ડીજેના જેટલા બી ગીતો છે સાંભળો એ ભૂતના છે, ડાકણના છે અને દુષ્ટ આત્માઓના. કેમ કહેવા માંગુ છું સાંભળો આ તરફ. અમે પ્રાર્થના અને ઉપવાસથી પ્રભુ પાસે માંગ્યું અને મેળવ્યું છે. Praise the Lord. Hallelujah. હાલેલુયા. અને આજકાલ મારા શબ્દો ચોરીને લોકો પ્રચાર કરી રહ્યા છે. હાલેલુયા. હાલેલુયા. વાલાઓ ઉપવાસ કરશો, પ્રાર્થના બરોબર કરશો, પ્રભુના વચનની નજીક રહેશો તો તમને બધી ખબર પડશે. દેખો આ ડહા લોકોને પૂછવા માંગુ છે, તમે આ તરફ મારી તરફ ધ્યાન આપજો. જે ઉંમરવાળાને ખબર પડી જાય કે સેવક હું કહેવા માંગી રહ્યો છે. હું બહુ તમારી જેવો દીકરો છું પણ મારામાં ઈસુ છે એ તમારા કરતા મોટો બની જાય છે બુદ્ધિમાં. બાકી હું શરીરથી તમારી આગળ
નાનો છે. હાલેલુયા. હાલેલુયા. પહેલા સુલવેડિયો, આ તરફ ધ્યાન આપો. આ બહુ મજાની વાતો છે. આવી વાતો તમને ન શીખવા મળે, ન જાણવા મળે. ભજનો ગાવાના, ઘૂઘરા તોડવાના, ઢોલકો ફોડી દેવાની તમને ઘણી જગ્યા મળી જાય, પણ જ્ઞાન મેળવવું ઘણું મહત્વનું છે. પહેલવાની સુલવેડિયો સાંભળો. પહેલા સુલવેડિયો ભાળતેલા આપણા ડોહા. મારો જ ડોહો, મારો બાપો સુલવેડના પેલો જે પોટલું ખરું ને એ બી છોડી દો એમ. એવો મારો ડોહો હતો અને સુલવેડને ઉડાડી આવતેલો. આ હાઈની વાત નહીં કરો, હકીકતની વાત કરો. કેમ કે મારો ડોહો એવો સોર હતો, સિનાળો હતો. અડધી રાતે ડોહિયું ગમ દોડતેલો. એના સોરા એટલે એના કે એકડો પેલો સાહેબ કે તેમ આટું ચાલે, બીજું સોરું આઠ. કોઈ તને કીધું ચાલે નહીં. હાલેલુયા. હાલેલુયા. તે એવો મારો બાપો હતો. તે સુલવેડિયો પહેલા નાળામાં થયો, પીપળે થયો, ડાકેણીઓ રહેતેલા, ભૂત રહેતેલા, આ રહેતેલા, તે રહેતેલા, ફલાણા રહેતા. રેકોર્ડ કરો તો કરી લીજો, બહુ મજાની વાત છે. યુટ્યુબ પર ચડાવતો મજા આવશે. હાલેલુયા. આ બધે ભૂત ભેડા સાંભળો. ડાકેણ, ખવી, સુલવે, મનાતા, આ બધા અહીં તઈ બધે રહેતેલા, પીપળે, પહાડ, ડુંગોરે, ખાંકરે, બધે રહેતેલા. અશોક કોટ, અશોક કાકા તમે સાંભળી રાખી તે હો હો એમ કો તે ભાષા મને એમ લાગે કે સાંભળી નહીં રાખી. ઓકે, તો આજે છે ને યા ખવી, સુલવે, ડાકણ, ભૂત કઈ જ ભાળવા હાલની જડી તે ઈ કલો પાઈ ગયા એમ તમને કહેવા માંગુ છું. આજ કા ગયા ઈ નાટા મારા ભાઈ એ બધું અત્યારે કામ ફસાઈ ગયા, કામ ભરાઈ ગયા ખબર? તમારા મોબાઈલમાં. તમારા મોબાઈલમાં આજ નાનું સોરું છે ને સાંભળો. 2 કલાકનું ભૂખ્યું રડી 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 એની આયાના બોબાહાર રડતું હોય ને, પણ જો એની આયા બોબો નહીં આલે ને ખાલી મોબાઈલ ધરાવે ને ત્યારે 2 કલાકની ભૂખ હતી ભૂલી જાય. હાલેલુયા. અને આ છે ને મને તા સાહેબે કાલ પેલી સુલવેડ વતાડી તે મને ખબર પડી. યાર યાર આના બિચારાને લીગી ભરાય. આ બધા નાંગા વીડિયા, નાંગા ગીતું આ બધા આ યુટ્યુબે લઈ લીધા, ફેસબુકે લઈ લીધા, ઇન્સ્ટાગ્રામે લઈ લીધા. બૈરીઓ હતી ઇન્સ્ટાગ્રામમાં મળે, આદમી પણ ઇન્સ્ટાગ્રામમાં મળે. પાર માનવ જાતને સાંભળો, માનવ જાતને પાર ઉત્તલ અને પાતલ કરનારી. આજ બહેરના ચિત્ર આદમી પહેરી ને આદમીના ચિત્ર બહેર પહેરી. આ બધા ભૂત ભૈડા ડાકેણ ને ખબર પડી કે આ ઈસુ વાળા પરી ગયા, જા જાય તા તો હમારી પર હાથ પડે, આમાં ભરાઈ જવા તે. અને આજ તમે ભાળો કે બસ મંડળીમાં હતી મોબાઈલ ની છોડવા દે, સેવક ને હતો. મેં તો આ પૂરો બપ્તિસ્મા આલી મેલ્યો છે. મોબાઈલ ને વાપરો, જ્ઞાન નથી વાપરો એવું નથી, પણ આની પછાડી ગાંડા બળો તમારામાં સુલવેડ છે. કેમ કે તમુન પેલીની નાંગી પેલી એવું છે બોબા હલાવતી ભાળ્યા વગર તમારું મન શેર નહીં પડે. મને શરમની કોઈ ચીજ નથી ભાઈ. આપણને કઈ પડેલી નથી, દાનની ખાવાની પડેલી નથી. ખુદા બાપ બધું આલે છે. પણ જે છે એ કી નથી જાઓ. કોળે ગોળ સોપડવાનું આપણું કામ નથી. વચનમાં એમ લખ્યું છે કે જે સિંગાળવું કરે નરકમાં જાય એવું નથી, પણ ખાલી નજરથી પણ ખોટી નજર કરે એ પણ નરકને હકદાર છે. ના માટે છે ને આ કિંમત ચૂકવવી પડે પોતાની નજરને શુદ્ધ કરવા. એમને એમની ભારી પસ્તાવો કરે, પવિત્ર થવો પડે. હું કહું કે ભાઈ 60-70 વર્ષની જિંદગીની હું ચિંતા કરો. એક વાર हमार बापो से ने खड़ू करवा हार से थी ओरियन से ने बोला लायो, पोटवी लायो, બધા પોટવી લાયો ને કે માંગલું વગાડી કે
અને બધા નાસો હાલેલુયા ઘણા પોરે આખા ફળિયાના પોરે નાના મોટા પર માંગલું વગાડી રહ્યો મારા બાપા મેં કહે તું શું કરી રહ્યો ગાડા છો કે તને ખબર પડે પણ ખબર પડે મારા વાલાઓ આપણું આ છોડવાથી આપણું ખડું બી ખાઈ જાય છે અને નાસવાનું પણ ખાઈ જાય સમજી રહ્યા કે નહીં સમજી રહ્યા? યસ देखो भाई दिनेश से दारू छोड़िए व्यसन छोड़िए आ छोड़िए તે છોડ્યું હજુ કઈ તેના જીવનમાં હોય એ છોડે પ્રભુ આ ઘેર એકલું નહીં આવે અનેક આશીર્વાદ વાળા છે હાલેલુયા તો એ સૌથી મોંઘું જે જીવન છે એ અમરકાળનું જે અનંતકાળનું જે જીવન છે એ પણ વાલાઓ દેવના લોકોને મળશે આજે આપણે કિંમત ચૂકવવાની જરૂર છે મોબાઈલની અંદર બહુ દુઃખી નથી રહો તમારા સોરાને મોબાઈલમાં વધારે વ્યસ્ત નહીં રાખો મોબાઈલમાં વિડીયો નાખેલી ભૂતો આ બધું જ આમાં છે નાંગા વિડીયો ગીતો પોતાના આ તેલ ઇન્સ્ટાગ્રામમાં આ તે માણસ છે ને અને છે ને યુટ્યુબ બી જાણે છે હાલો સાંભળો આ તરફ ધ્યાન આપો યુટ્યુબ બી જાણી લે કે તમને કઈનું પસંદ પડી રહ્યું છે જો ઘડીક તમે પ્રભુનું ગીત કાઢ નાખ્યું ને તે પ્રભુના ગીતો આલે અને જો તમે એ પેલી રમીલાનું કાઢ દીધું નર્મદાનું કાઢ દીધું ત્યારે કઈનું નામ મને એમ નામ એટલે આ બધા એક બે તમે વગાડ લીધો એટલે પાછું આવવાનું ચાલુ થઈ જાય યુટ્યુબ પર તમારા મનને ઓળખી લેશે કે તમને કઈનું હાલેલુયા તઈ યુટ્યુબ કોણ છે ભૂત છે સુલવેડ ગણો તો આ ભૂત ગણો તો આ હાલેલુયા હાલેલુયા આ લોકો ગેમ ની અંદર કાંટા થઈ ગયા ગેમ ની અંદર રૂપિયા ખોવી દીધા ગેમ ની અંદર એ નાશ થઈ ગયા યાદ રાખો સાવધાન રાખો વાલાઓ કિંમત ચૂકવવી પડશે ત્યારે તમારું જીવન પવિત્ર થાય ત્યારે આપણું જીવન પવિત્ર થાય હું વધુ ને વધુ છે ને બાઇબલમાં વધારે રચન ફસ્યો કે હું અત્યારે બાઇબલને વધારે વાંચવાની કોશિશ કરી રહ્યો છે કદાચ હું બી તમારી જેવો ઉંમરલાયક વ્યક્તિ થાઉં કઈનાકના દેવળમાં જઈને ઉભો કરી દે ત્યારે અહીંની બાઇબલ ખુલવી જોઈએ અહીંની બી દેખાય સારી હાલેલુયા આમેન આમેન નીતિ વચનના 23 ની અંદર પ્રભુનું વચન હું કહેશે જરા ઝડપથી આપણે વાંચીએ જેને બી મળે વાંચો નીતિ વચન અને નીતિ વચન વધારે વાંચો નીતિ વચનમાં વાલો હા 23 વાંચીએ 23 વાંચીએ સત્ય ખરીદ સત્યને ખરીદ અહીંયા લખ્યું છે ખરીદ ખરીદ સત્યને શું કર ખરીદ. સાંભળો આ તરફ ધ્યાન આપો આ તરફ દારૂ પીવાની કઈ કોલેજ છે દારૂ પીવાની કઈ કોલેજ છે સિનાળું કરવાની કઈ કોલેજ છે ગાળો દેવાની કઈ કોલેજ છે કઈ શીખવા જવું પડે તમારા છોકરા છોકરીઓને આપણને શીખવા જવું પડે મારકૂટ કરવા માટે જવું પડે વાલાઓ એ મફત મળે છે મફત બધા બોલો ને મફત મળે ખરાબ ગીતો ભૂંડા ગીતો ભૂંડી સંગતિ ખરાબ બાબતો એ મફત મળે છે તમે અનાજ ખેતરમાં જે વાવો છો એ વેચાતું લઈને વાવો છો પણ જે ખરાબ જેને કહેવાય જે ખડ ઉગે છે જે નકામું છે જે ઘાસ છે એ મફત મળે છે એને તમે વાવેલું હમણે ઘઉંમાં સીલ ઉગી ગયો પેલા ડુંગળો ઉગી ગયો એને તમે ભેગું વાવેલું ભાઈઓ બહેનો વાવેલું કેમ ઉગી ગયો મફત હાલેલુયા આ ધ્યાન આપો જીવનમાં સુધારો કરવો હોય જીવનમાં છુટકારો મેળવવો હોય આપણો પરિવાર મજબૂત થાય આપણા જુવાનો મજબૂત થાય આપણી દીકરીઓ મજબૂત થાય આપણા સેવકો મજબૂત થાય એના માટે શું કરવું પડશે સત્યને ખરીદવું પડશે અને સત્ય ખરીદવાનો મતલબ છે કે આપણે વારંવાર આપણો ટાઈમ કાઢીને મંડળીમાં સંગતિમાં દોડવું પડે વારંવાર પ્રભુની ઉપસ્થિતિમાં જવું પડે ત્યારે આપણું જીવન મજબૂત થાય ત્યારે આપણને પ્રાર્થના આવડે ત્યારે આપણને આરાધના કરતા આવડે ત્યારે આપણને દેવની સ્તુતિ કરતા આવડે ઘણા ભાઈઓ બહેનો
ને પ્રાર્થના કરવા કે મને સાહેબ પ્રાર્થના નહીં આવડે. ગાળે દેતા આવડે? આદમી બજાવવા બેલ તો હાલેલુયા. હમણે સાક્ષી છે ને ભાઈઓ શું કરે ખબર? વેન્યન છે ને કેતા જના તું બોલી જાઓ કે મન શરમમાં નહીં પાડતા. મન શરમમાં નહીં પાડતી તું બોલ. મારી તો ભાળતી જ જો નતો. ઘેર છે ને ઘેર હા હલો ઘેર ઘેર જો ઘેર જો બેન કદાચ વચ્ચે બોલી જાય તો કે તું શું કરવા વચ્ચે ગમતી કૂદી જાય બોલ પડે નવરી હપ્તે તન સમજીએ હાય તાજા તાજા દાદા પડી જાય. આમાં દાદા બળો ને હાલેલુયા. બળો નહીં દાદા યસ દાદા બળો તેર ભૂત ના હે ને યસ યસ. સેવક ને છે ને બળવો બનાવી મેલ જે પેલાથી કામડાની ઉઠ્યા કરે લાવ કાળિયો પાણી ભર દે રેડ દૂધ દે શક મારા ધડ ઉઠાઈ જા આ કોણી ગોલ સોપડી પોતે એ આપણું કામ નહીં. મેં તાર રવિવારે જ કીધેલું ખરા જો 50 ની 70 ની બાટલીમાં પ્રભુનું પવિત્ર રે તે મારું જ કરોડોનું જીવન. આ 50 અને પાછા કેટલા 100 મહિના પૂરતી મતરાબ સોળિયા કરે મીટિંગમાં નહીં આવવાનું. સોળે પેટે સોળે માથે સોળે કુરુસ પાડે અરે મારો ભાઈ એમ નહીં મેળ પડે. આ જગતની શાંતિ મળી જાય. નહીં મેળ પડે. ઈસુન ગળે ટાંગ દો કે ઢેકાએ બાંધ દો મેળ પડવાનો નથી. ઈસુના વચનને ને કામને હૃદયમાં હાલેલુયા. અને એની નજીક બહુ જાવું પડે. વચન કહેશે તું સત્યને ખરીદ વેચીને જ નાખ એમ લખ્યું. અને તેને વેચી ના દે. વેચીને જ નાખ. અને આપણે દેખો વેચી રહ્યા દેવની સંગતિને વેચી રહ્યા. કેવી રીતે વેચી રહ્યા? ઓ આજ મીટિંગ આવી ગઈ પણ માર પાણી ફેરવવાનું આવી ગયું. આજ મીટિંગ હતી એ હેલો હું અમને નહીં આવી ગયો. હકીકત કહું તમને કે મારે ઘણું કામ છે. હાલેલુયા. ઘણું કામ એટલે ઘણું કામ પણ તમને હું કહું કે ઘણા કામ કરતા ઘણું મોંઘું કામ હોય ત્યારે આ આમેન. આમેન. હાલેલુયા. મારી ગાડી મોંઘું નહીં મળે. આજે લોકો આત્મામાં કેમ મજબૂત નહીં થઈ રહ્યા? કેમ બુદ્ધિમાં મજબૂત નહીં થઈ રહ્યા? કેમ સામત કામ નહીં કર્યું? કેમ દેવ એમની સાથે કામ નહીં કર્યું? કેમ પેલા હોતે કે પેલા કટોરો લઈને માંગતા રે બસ કાયમ પ્રાર્થના કરે પ્રભુ માં એમ કરી દેજો, પ્રભુ તેમ કરજો, પ્રભુ ફલાણું કરી દો. અરે પ્રભુ બી કંટાળી ગયા હે કે આ કઈ રીતનો છે. હાલેલુયા. અરે માંગવાની જરૂર નથી વાલાઓ. પ્રભુ કને એવી આપણે પ્રાર્થના કરીએ કે પ્રભુ હું તારામાં મજબૂત થાઉં. મારા જીવનમાં હજુ સુધારો લાવો, મારા જીવનમાં હજુ છુટકારો લાવો. હજી પ્રભુ મારા જીવનમાં કઈ બી પાપ હોય, ભૂલ હોય, પ્રભુ મારામાં લોભ હોય, લાલચ હોય, ચોરી હોય, શિનાળું હોય, ગુંડા વિચાર હોય, ગંદી ખોટી ખરાબ બાબતો હોય, પ્રભુ મારા જીવનમાંથી એ કાઢી નાખો. યસ. અને આજ તમે ભાળો કે પ્રભુના લોકોમાં એટલી બધી કડવાશીઓ છે, એટલી બધી કડવાશીઓ છે. એ કડવાશીઓ કાઢી નાખો. હાલેલુયા. એ ભાઈ પૈસામાં વધી ગયો ભલે લ્યો તમારે તો બજાયેલો હોય તો કઈ વાંધો નહીં. તમારી ભાભી બજાયેલી હોય, તમારી કાકી બજાયેલી હોય કે તમારા ફળિયાના લોકો બજાયેલા હોય, એનો સોરો નોકરીએ લાગી ગયો ત્યાં આપણે બળવાની જરૂર ઈ ગાડી લઈ આવ્યો આપણે બળવાની જરૂર નથી. બેનીઓ ઈ હારી સાડી પહેરીને કેવી જાયરી એવું જો તમે કરી રહ્યો તે તમારામાં ઈસુ નથી. હાલેલુયા. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપો કીટ ની કીટ કેવો જાય રહ્યો, કેવો લઈ આવ્યો. અરે ઈ કહેવાનો ઈ શબ્દ આવ્યો એટલે આપણી અંદર કડવાશ છે એનો મતલબ. ખરું ખોટું? અરે ભાઈ લાયો એની મહેનતે લાયો એની મહેનતે લાયો. આપણું એમાં કઈ ગયું? તમારું મારું કઈ ગયું? જાય છે કઈ નહીં. હું તો આ બે સેવક મારી કરતા વધારે સેવા વપરાય. હાલેલુયા. અને હું કહું કે મારી કરતા પણ અનેક મંડળીઓ એમના દ્વારા ઉભી થાય. આ બે આમેન.
વાલાઓ જીવનમાં આ રાખો તો જ તમે આશીર્વાદ પામો. યસ આ મન તમારામાં આવવું જોઈએ. યસ વાલાઓ આપણે સત્યને ખરીદવાનું છે, વેચવાનું નથી. આ લોકો વેચી રહ્યા. જાન આવી ગઈ તીને ધન મંડળી બંધ, પરુણા આવી ગયા તીને ધન મંડળી બંધ. હે? હાલેલુયા હું તમને કહું, હલો, હમુ જાનમાં નથી જાતા, હમુ વગર કાકા કુટુંબ પરિવાર વાળા કરીએ. પણ સાંભળો, જો તમે કલાક લેટ જાહો કે 2 કલાક લેટ જાહો, તમે એક મારા તરફથી એડવાન્સ એટલે એક સલાહ આલું કે જાય તેવીઓ નાસરે નાશ કરજો, નાસરે નાશ કરો. નરી મોડી પડી ગઈ. આકે પાટો બાંધી નાશ નાશ કરજો, નાશ નાશ કરજો. દાદા ગમ જાજો, લોકોના ગમ જાજો, બેના ગમ. એટલે બધી જાનવાળા ખુશ થઈ જાય. ખરેખર મારી તાળી પણ પાર. અહીં ઈસુ બી ખુશ થઈ જાય, જાનવાળા બી ખુશ થઈ જાય. તાળી પાડીને દેવનો ધન્યવાદ. પણ છે ને, સાંભળો, ઈસુની ભક્તિને મંડળીને સંગતિ છોડી અને ત્યાં ગયા ઢેપામાં નાસવા ગયો તે પગ ઉતારે અને દાદ દર ઉદ્યોગ કરવું પડે. હાલેલુયા. હાલેલુયા. આશીર્વાદ આપણા જીવનમાંથી જાય એ અલગ. આમીન. બધા બોલો હાલેલુયા. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. હાલેલુયા. જ્યારે આપણે કૂંટેલા, મરતેલા, નાશ થતેલા, જ્યારે આપણું જીવન નાશ તરફ જતેલું, ત્યારે આપણને કોઈ પ્રેમ કરનાર, કોઈ આપણને કાઢનાર, કોઈ આપણને વસાવનાર હતા નહીં. આમીન. આમેન. હાલેલુયા. હાલેલુયા. એક વાત તમને કહું, ખરગમાં સાંભળો, ખરગમાં 10 જણીઓ એટલે કે વરને 10 જણીઓ. આજે સાહેબે શબ્દ બોલ્યો તો મને ત્યાં યાદ આવી ગયું. 10 જણીઓ વરને મળવા જાય છે. હા, શું કે સાંભળલું કે હા. સાંભળલું કે નહીં સાંભળ્યું? 10 જણીઓ મળવા, કેટલીઓ મળે? 5 હે? 5 કેટલીઓ મળે? 5 તે દહે દહને મળવું જતે ને મળવાથી દહે દહે દે ને. કદાચ ઈ 10 માન્યો છે ને એ આપું બધ્યો બટ્યો હી. ત્યાં 10 માંથી આપણે 5 જણીઓ બકાર દઈને 5 જણીઓ એમ બકાર. હા, તમારે કઈના ગ્રુપમાં રહેવાનું એ તમારે નક્કી કરવાનું. હાલેલુયા. હાલેલુયા. હા, શું કે આજનો વચન હું સાંભળી રહ્યા? આપણો આજનો સંદેશ, આજનો આપણો મેન ટોપિક શું છે? બોલો. કિંમત ચૂકવવાની. એનો મતલબ વેચાતું લેવાનું. મફત પ્રભુની ભક્તિ કરવાની નથી. નહીં. આમેન. આમેન. હાલેલુયા. હાલેલુયા. રાત્રે છે ને ઘણા લોકો શું કરે? ધન ઉગે ને પ્રાર્થના કરે. એ પ્રાર્થના નથી, મારું માનવું ત્યાં સુધી. હું ધન ઉગે ને પ્રાર્થના કરતો નથી. ધન ઉગે તો કુકડું ગાંગરે, ધન ઉગે તો બોકડું ગાંગરે, ધન ઉગે તો ડગરા ગાંગરે. એ ડગરા બોકડા ગાંગરવાનું કામ છે. કદાચ તમે ડગરા બોકડામાં હોય તો તમે એની ભેગા ગાંગરજો. હાલેલુયા. પ્રભુ કે આ ઢોરનો ઢોર જ છે હજી. હાલેલુયા. હાલેલુયા. ખોટું લાગે ને તો મને છે ને મનમાં વાસ્તા વાસ્તા નાઈ જાજો. હાલેલુયા. ખરું ખોટું? ધનુગેન કોણ ગાંગરે, કોણ કસાટ કરે? કુકડા બોકડા. બોકરા, ડગરા, કૂતરા, એ બધા કસો કસો કાઠી કરે ને આપું કે હા પ્રભુ તારો ધન્યવાદ, પ્રભુ તારો પ્રભુ હજી કેતો એ બસ તારો ધન્યવાદ ચાલવા જ દે. રાતની અંદર નિંદર ગમે એવી કેમની હોય, નિંદર ને નહાડી પ્રભુના શરણમાં કલાક 1.5 કલાક મથો પ્રભુની આરાધના પ્રાર્થના કરો તો એ તમે જાણ નિંદર વેસાતી લીધી કહેવાય. નિંદર આલી અને ઉજાગરો વેસાતો લીધો. દેવ માટે ઉજાગરો વેસાતો લો. આ વેસાતો લેવાથી હવેરમાં ચમત્કાર શરૂ થાય. હાલેલુયા. हमारा पत्नी के તમે રાતના કેટલું ખોતા હે કે બસ જ્યારે હું સાંભળું ત્યારે તમે જાગતા જ હોય. દેખો હું નિંદર આલી અને ઉજાગરો વેસાતું છે ત્યારે લોકોના જીવનમાં કામ થાય છે. યસ. હાલેલુયા. આમેન.
આજ સેવક સાહેબ કે અમારી મંડળીના લોકોમાં કામ થાય તો તમારે બી સાહવું જોઈએ કે મારા દીકરાનું જીવન બદલાવવું જોઈએ, મારા ઘરમાં ચમત્કાર થવો જોઈએ, મારે આવું ને આવું રહેવાનું નથી, લેણામાં ને લેણામાં રહેવાનું નથી, તકલીફમાં ને તકલીફમાં રહેવાનું નથી, નાનું ને નાનું રહેવાનું નથી, દેવમાં મોટું બનવાનું. બધા બોલો મોટું બનવાનું. આશા કરે કે દેવમાં મોટું બનવાનું. હાલેલુયા. હાલેલુયા હાલેલુયા. આવ મોટા બનીશ. આમેન. હાલેલુયા. હાલેલુયા. देखो माती 25 अध्याय में आपको जाए ये 10 भाइयों विषय આપણે થોડુંક સમજીએ કે ત્યાં શું ઘટના ઘટી એ થોડુંક દેખી લઈએ. ત્યાં એમ લખવામાં આવ્યું છે 25 અધ્યાયના લગભગ 9 કલમથી વાંચો તો સાહેબ ત્યાં શું લખ્યું? પણ બુદ્ધિવતીઓએ देखो બુદ્ધિવંતીઓએ ઉત્તર દીધો કે જવાબ આલ્યો કે કદાચ અમને તથા તમને પૂરું નહીં પડે. देखो સાંભળો આ શું થયું ખબર કે દહે 10 જણીઓ મળવા ગયો અને વરને શું થયું આવતા મોડું થયું. બોલો ને મોડું થયું. એક સાથે બોલો વાર લાગી. વાર લાગી. તે દહે 10 જણીઓ હું કે થઈ ગયો થોડીક વાર ઊંઘી ગયો. આરામ કર્યો ઊંઘી ગયો. હવે ઊંઘ્યા બાદ શું થયું કે વાર આવ્યો અંદર વાજો ખકડાયો ઉઠો ઉઠો કાકીયો પેલ્યો મળવા વાળ્યો તમારો વાર તો આવી ગયો છે તમને મળવા. વચન કહે છે 10 જણીઓ ઉઠ્યો અને પોતપોતાના દીવા સળગાવવા લાગ્યો હે ને. તો 10 જણીએ દીવા સળગાયા તે 5 જણીઓના દીવા નહીં હળગ્યા તો 10 જણીઓના પણ પેલી 5 જણીઓના દીવા શું થયા બોલો ને બોલવાયા કે બોલવાયા ઘી ની હતું. બધા બોલો ને તેલ ની હતું. બોલવા લાગ્યા. કેમ કેમ કે દીવામાં હું થવા લાગ્યો તેલ ફૂટી ગયું. હવે આ 5 જણીઓ ગભરાઈ ગયો. સાંભળો આ તરફ ગભરાઈને એ પેલી 5 જણીઓને કે આપણે કરીએ 50-50 કઈક કરી લઈએ સ્વર્ગમાં ના થાય. મારા બા કે દીકરા તારો પગ પકડીને હરકમાં આવવા દે. તું સેવક હતો ને તાર દારૂ છોડવો જોઈએ તારે પાપ છોડવો જોઈએ. હું કહેતેલો વાર પાડી પાડી તર. હાલેલુયા હાલેલુયા. હાલેલુયા હાલેલુયા. કીધું હું સેવિકા એમ કરીને ની રહેતી હરકમાં મારો પગ પકડીને તારતી હવાવાનું નથી. વસનમાં સોકું લખ્યું બે ભેગા કૂદતા હોય એક જાય એક કૂદે દોરી જાય ભેગા ઓરતા હોય એક ના જાય એક રહી જાય. આ 5 જણીનું આવું થયું. 5 જણીઓ એ જાય ને કે અમને થોડું ત્યારે બુદ્ધિમંતીઓએ કીધું કે અમે તમને આપીએ નહીં આપીએ એમ નહીં પણ તા હેવું શું કહેવાય કે તા કોઈ કૃપા દયા રહેતી આજ કૃપા દયા છે ત્યાં કોઈ કૃપા દયા છે તો આગળ વાંચીએ સાહેબ શું લખ્યું? કદાચ અમને તથા તમને પૂરું નહીં પડે હા માટે તમે હા વેચનારાઓની પાસે જઈને પોતપોતાને સારું વેચાતું લો. અબે ફ્રી લો એમ લખ્યું નથી. અને આવુંની આદત આખી જિંદગી છે ને ફ્રીમાં કાઢે એવું એટલી તકલ હોવી જોઈએ કે આ બિચારીઓ વેસાતું લઈને આવ્યો અહીં હતી મફત ખાવટ મને એમ લાગે કે તે પેલું જે તેલ લાવેલી એ બી મફત જ લાવેલી આખી જિંદગી મફતમાં જ કાઢી એટલે આને હલો 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 ઓય પ્લીઝ આ બહુ મોટો ભેદ છે. અમારો જીગર સાહેબ તમને કીધે ને આ છોડ દો ને તે છોડ દો અરે તું આજકાલનું પોરિયા જેવું અને તમે હમુન આવી વાતો કરો એની કરતા તો અમાર પેલો ભારી મોટો ઇન્સર્ટ કરીને આવે છે જબો ફેરી ટીના સાહેબ નો નંબર આપણને દીએ અને આપણે ઘેર બોલાવ લે હું અંતી હતી કોહણીએ ગોળ સોપડનારો હોય ની હતી ખરક નો લી હોય તે તમે બધા એક ગ્રુપના તો આસી વાત કો હાલેલુયા હાલેલુયા સેવકોનો હું નામ નહીં પાડું હાલેલુયા હાલેલુયા. અરે મારા ભાઈ દેખો આ કઈની 5 જણીઓ ઈ આ આવી રીતે જીવન જીવનારીઓ દારૂ છોડવા કીધું તે મંડળી છોડ દીધી. સિનાળવું છોડવા કીધું તે મંડળી છોડે. 10મા સાલમાં કે ઓ પૈસા માંગવા દાન માંગે વાલાઓ વચન કે છે વેસાતું લો અહીંયા કિંમત આલવી પડે 10મા સાલવું પડે
દેવ માટે ખર્ચાવવું પડે, દેવ માટે ગાળીઓ બી ખાવી પડે, માર બી ખાવી પડે. હું બી જેલમાં જાય ગાયો, આ હજી બી જવા તૈયાર છું. એ છે આપણી કિંમત. બસ કે આનું જ કેમ આગળ વધ્યું, તારા બાપનું શું જાય, તું ફડાકા માર ને મારા પ્રભુ કરી જાય. આમીન. આમેન. મારા વાલાઓ ધ્યાન આપો, આ સમય છે વેચનારાઓ વેચી રહ્યા છે. આત્મા ભયંકર રીતે કાર્ય કરી રહ્યું છે. તમારા ને મારા માટે સમય છે. આજે આપણી પાસે આત્માને અભિષેકને દેવના પવિત્રતાને લેવાની જરૂર છે. દેવના દીકરા દેવની દીકરીઓ બનવાનો સમય છે. આજ તમારા ગામમાં, તમારા કુટુંબમાં, તમારા સમાજમાં કેવું જોઈએ કે બધા કરતા આ વ્યક્તિ ખરેખર ઈસુ માને છે. હાલેલુયા. આપું તો જાય ને કાક્યા હારો આયો જ બીડી લે, બાબ્યા હારા આયલે આજ બીડી લે, ફાળા માંગવા આયા તો આજ લીધા, લાખ ભાગ તે કહો. અરે બાઇબલ કે સેવા હાથે મારો કોઈ લાખ ભાગ છે નથી. આ છે કિંમત ચૂકવવાની. બરાબર છે. કદાચ હોઈ શકે આજકાલ લોકો છે ને પોતાની ઇજ્જત ની જાય એના હારું આલી જશે. પણ પ્રભુ ઈસુને ભાળો એક લંગોટા ઉપર, મારા રાજાને એક લંગોટા ઉપર તમારા માટે જો એને ટંગાવવા માટે ઇજ્જતની કઈ પડલી હોય તો આજ તમે હતરીક વાત મારા પ્રભુ માટે ઇજ્જત ખોવાતી આવી. મેં મારી ઇજ્જત ખોઈ નાખી છે ઈસુ માટે. અને મારી ઇજ્જત છે ને આત્મિક લોકો આગળ છે, બધા ઈસુના લોકો આગળ નથી હો ખરેખર. અને બધા ઈસુના સેવકો સમજીને એમની આગળ મારી માનપાન હું રાખવા જ નથી માંગતો. બધા ઈસુના છે એમ સમજીને નહીં ચાલતા. આત્મિક વિભાગ આખો અલગ છે. આત્મિક આખો વિભાગ જ અલગ છે. આત્મિક વિભાગમાં જવા માટે છે ને એને આપણી ભાષામાં કહીએ તો બીજું તળાવ, અને આ તળાવની માછલીને આ તળાવમાં જવું હોય. સાંભળજો, આ તમને કોઈ નહીં કી આલે. આ આત્મિક ભેદો છે, આત્મિક મર્મો છે. પ્રભુમાં ખાલી થાળિયા ઠોકેલા, ઢોલકા ફાડેલા કામ નહીં લાગે. આ તળાવની માછલી પેલા તળાવમાં આપણને પ્રભુએ આત્મિક માછલા કીધા છે, માછલા કરીને આપણને બોલાયા છે. તો આ તળાવની માછલી આ તળાવમાં જવાડવું હોય તો એ ઉડીને નહીં જાય કે કોઈ ગાડીમાં બહી નહીં જાય તમારી મારી જોડે. એ જ્યારે વરસાદ પડે, જ્યારે વરસાદનું પાણી આમ થાય ને પેલા તળાવમાં જતું હોય ભારી ફ્લોરિંગ ની હાથે, મતલબ બહુ ફાસ્ટ, અને તો ફાસ્ટ પાણીની અંદર એ માછલીઓ એક વિચાર કરી લે છે, એક તે કરી લે છે પોતાના જીવન. અમારે આ તળાવની અંદર, આ સમુદ્રની અંદર અથવા આ જગ્યામાં અમે અનેક વર્ષો કાઢી નાખ્યા છે. પણ અમારી ઈચ્છા છે કે અમારે પેલા તળાવમાં જવું છે. અને વાલાઓ, એમના માટે ત્યાં જવું સહેલું નથી. કેમ કે ભારે ફોર્સ વાળું જો પાણી ફેકડોને તોડતું જાય આવતું હોય, મોટી મોટી સિંધીઓને ઉખેડતું જાય આવતું હોય, મોટી મોટી બાબતોને એ ઉખેડીને, જેને કહેવાય લીલગરા, મોટા મોટા ઓહળા, લાકડા, મોટા મોટા ભડકા દેવી વહેવાડે એવી નદીઓ આવતી હોય ને એની સામે જો માછલાને સડવું હોય તો એમને કિંમત ચૂકવવી પડે છે. એમને તાકાત લગાડવું પડે છે, જોર લગાડી દેવો પડે છે, હવે પૂરે એમને છડવું પડે છે. મારા પ્રિયો, તમારું જીવન એમ પવિત્ર નહીં બને. દુષ્ટ આત્માના બંધનો આમ નહીં તૂટે. આજે મંડળીઓને દુષ્ટ આત્માના બંધનો અત્યારે ઘણાને લાગેલા છે. ઘણા સેવકોના બંધનો નથી તૂટ્યા, ઘણા વડીલોના બંધનો નથી તૂટ્યા, ઘણા જુવાનોના બંધનો નથી તૂટ્યા, ઘણી બહેનોના બંધનો નથી તૂટ્યા.
આજે તમારે ને મારે જોર લગાડવું પડે, અને એ જોર કઈ તો આવે ઉપવાસ કરવાથી, પ્રાર્થના કરવાથી, પસ્તાવો કરવાથી, મન બદલવાથી આપણી અંદર એ તાકાત આવે. અને તાકાતથી એકવાર જોર લગાડશો ત્યારે તમે હમે પૂરે સળવો. અને હમુપુર એ શું છે? પાપ બતાવે છે. આ બધા પાપના ધક્કા આપણને પાછળ પાડવા માટે ઘણી બધી કોશિશ થાય છે, પણ આપણે જોર લગાડવો પડશે. અને તમે દેખો કે માછલીઓ બધીઓ જ જોર લગાડે છે, તે તળાવની બધી જ માછલીઓ જોર લગાડે છે, પણ અમુક માછલીઓ અમુક કોતેડામાં રહી જાય છે, અમુક સોકડામાં રહી જાય છે, પણ જે જોર કરીને નીકળી જાય છે એ બીજા તળાવમાં ધારણ કરે છે. હાલેલુયા. એ છે આપણી, એ છે મનનું બંધાણ, એ છે જીવનનું બંધાણ, એ છે આત્માનું બંધાણ. હું આજે તમને નથી કહેતા કે તમે બીડી છોડો. આજે હું તમને નથી કહેવા આવ્યો કે તમે દારૂ છોડો. આજે હું તમને નથી કહેવા માંગતો કે તમે છીનાળવું છોડો, પણ યાદ રાખો તમે તમારું જોર ગુમાવી રહ્યા છો, અને તમે સોકડામાં અને નાળામાં અને અહીંયા પડી રહેવા માંગો છો. અને પડી રહો, મારા બાપનું ના જાય. પણ યાદ રાખો, માછલા પકડવા વાળો આવી રહ્યો છે. પર હાથ પડી જાય, નદીઓ પાર ઉફાણો મારી જાય, ખબર હોય કે આ માછલા સડેલા કઈ ના ઓહળાયેલા, હાવ આપણું કામ. બગલા હદી ઢૂકતા હિંડે, અમારું કામ. આજ પ્રભુના લોકોનો નાશ થઈ રહ્યો છે. આજ તમે બહુ નસીબદાર લોકો છે કે એક પ્રભુ ભક્તની વાત સાંભળીને પ્રભુ પાસે જવાનો તમારી પાસે મોકો છે. આજે તમારી પાસે બહુ ઉત્તમ સમય છે કે અંદર તમે કયા વ્યક્તિને દબાવીને બેઠા છો. આજે એને તોડવાનો સમય છે. આજે જોર લગાડવું પડે. ગાળીઓ આમની આમ નહીં છૂટે, બીડી આમની આમ નહીં છૂટે, દારૂ આમનો આમ નહીં છૂટે, સિનાળું આમનું આમ નહીં છૂટે, મોજ શોખ એમનું એમ નહીં છૂટે. પણ અંદરથી આપણે જોર લગાડવો પડે, કિંમત ચૂકવવી પડે. કિંમત ચૂકવ્યા વગર વાલાઓ આપણો કોઈ મેળ પડવાનો નથી. અહીંયા એ બહેનો કહેવા લાગી, વેચવા વાળા વેચતા હતા ત્યારે તમે વેચાતું લેવું જોતેલું. અને ત્યાં એમ લખવામાં આવ્યું છે કે હવે પછી એમણે એવું સાંભળ્યું કે વેચાતું લેવાનું હતું, તે વેચાતું લેવા ગયો એમ કે છે. અત્યાર સુધી વેચાતું નહીં લીધું, હવે વેચાતું લેવા જવા તૈયાર થઈ ગયો. ભણવાલો સમય પૂરો થઈ ગયો અને પ્રભુ ઈસુ આવી રહ્યા છે આ પૃથ્વીમાં. પ્રભુ ઈસુનું આગમન બતાવી રહ્યું છે. સાંભળો આ તરફ આ વિરોધ, પ્રભુ ઈસુની ભક્તિનો વિશે વિરોધ ચાલી રહ્યો છે. ઘણા સેવકોને વિરોધ કરવામાં આવ્યો છે. વચનમાં લખ્યું છે લડાઈઓ પર લડાઈઓ જાગે. આજે તમને સાચી વાત કહું, કોઈ પરિવારમાં પ્રેમ, આનંદ અને શાંતિ છે નથી. સહેજે પણ પ્રેમ અને શાંતિ, આનંદ નથી. હવે કોઈ મને વાહવા ના કરે, કોઈ મને માન આલે, કોઈ મારા માટે તાળી પાડે, કોઈ મને સાય કે એ મનમાં લીને નહીં ફરતા ને નહીં ફરતી. આજે તમારે યહોશુઆનો પરિવાર બનાવવાની જરૂર છે. યહોશુઆએ કીધું કે તમારે અમોરીઓના જે દેવોની ઉપાસના કરવું હોય, તમારે જાવું હોય તો તમે જાઓ, પણ હું ને મારો પરિવાર અને મારા ઘેરના યહોવાની સેવા કરીશું. યહોવાને અમે વળગી રહેશું. યહોવાને અમે વચનને લઈને ચાલશું. આજે પ્રિયો, ખરેખર તમને સાચી વાત કહું કે ઈસુના લોકો પણ તમને માર ખવડાવશે. ઈસુના લોકો તમને શું કરાવે? માર ખવડાવે. રિયલ તમને કહેવા માંગે, ખુલ્લી તમને કહેવા માર ખવડાવે. હાસી વાત કીધી. કેવી રીતે માર ખવડાવશે ખબર? યસ. પણ યાદ રાખો કે હવે આ શરીરને પણ ગુમાવવા માટે તૈયાર રહેશે, સ્વર્ગમાં જશે. સ્વર્ગ મેળવવું જેવું તેવું કામ નથી. અને તમે એમ કહેશો કે અરે તારે હું આંતરિક વાત ખાને તઈ ઘૂસવાઈ રહ્યા. આવું મોટું ઇનામ, આટલું મોટું જીવન, આટલા મોટા જીવન માટે અમે આટલું નહીં કરી શક્યા. અને દેખો પત્રસના પુસ્તકમાં તો એમ લખ્યું, પત્રસ ઉપર દુઃખો પડ્યા, દુઃખો. ત્યારે પત્રસે એના પુસ્તકમાં એમ લખ્યું છે
કે જ્યારે આપણે પાપને માટે માર ખાધેલા, હે ને? બધા બોલો, પાપને માટે. પાપના માટે. માર ખાધેલા કે નહીં ખાધેલા? દિનેશભાઈ, માર ખાધેલા? માર ખાધેલા એટલે તમે કહો કે મારે હું તો દાદો હતો ને 2 મોસ્યો ચડાવી એટલે ભરપૂર માર દીધો. પણ માર ખાવું એટલે કે કઈક મારા ડાંગિયાની માર ઉઠવા આવે એવું નહીં. પૈસા રીતે માર ખાધેલા, ગરીબાઈથી આપણું માર ખાધેલા, દારૂ આપણું મારતેલો, વ્યસન આપણું મારતેલો, લડાઈ આપણું મારતેલી. અને અહીંયા બેઠેલામાં તો એવી બી આત્માઓ હતી કે વગર કારણે હદી બજાવા જાતે હતા. હાલેલુયા. વગર કારણે પણ બજાવા. એટલે આવી રીતે આપણે શું કરતા હતા? માર ખાતા હતા. પણ પ્રભુ ઈસુનો ધન્યવાદ કે તેણે આપણને એમના દીકરા દીકરી બનાવી અને આપણું તારણ કર્યું. અને હવે આપણને ધર્મને માટે નિંદા કરે. એમે નિંદા થતી હતી. દિનેશ, તને કોઈ એમ કહેતેલા કે સાહેબ બહુ સારું કર્યું, આજે તારી પત્નીએ કોઈ વાર કીધું, વાહ દિનેશ તું બે સીસા પીને આવ્યો, બહુ ખુશ થાય, તારા માટે હું માછલી ફ્રાય કરી આપું, એમ કીધું? ખુશીથી કીધું? હે? શું કીધું? જરીક જો સરખું થઈ ગયો હે ને, તું એમ કેવા જાય, એ સરખું હું કરો, ખાતું હોય ખાઈ લીધું, થાળી ઉઠી જાય ના. મારી હાથે થાયલું હતું. હાલેલુયા. અહીં 72 થી આવ્યો. અહીં તોફાઈ આવી વાત. હાલેલુયા. એટલે સમજી જાવ આખી વાત કે તેમાં બી નિંદા થતી હતી, તેમાં બી ઠઠ્ઠા થાતેલી, તેમાં બી આપણી ઇજ્જત આબરૂ ની રહેતેલી. મારી પત્ની તો ઘણી વાર છે ને મીટિંગ પત્યા બાદ છે ને મન ભારી બાજે. તમને નહીં ખબર પડે, આવી રીતે તમે ઠોક ઠોક કરો એ મંડળી તૂટી જાય. તું છૂટી જાય તો ફરક નહીં પડે. બસ પાછો પ્રેમથી સમજાડું, પોટવીનું ગોટીથી ફાલતો એટલે ખુશ થાય જાય. આમેન. મારો કહેવાનો મતલબ એ છે કે આપણી એમે ઇજ્જત ની હતી, એમે આપણી આબરૂ નીકળતેલી, એમે આપણે નાશ થતા હતા, એમે આપણું દુષ્ટ આત્માના બંધનોમાં પડ્યા હતા, એમે આપણું જીવન નાશ તરફ જતું હતું. તો હવે ન્યાય ને ધર્મ ને માટે એમ કીધે, અરે આ નવરું ટકરું આવી કઈ વાતો થતી હોય, અમારે તો મંડળીમાં આવું નથી બોલાતું, આવું નથી કહેવાતું, આવું બધું આવું કઈ બાઇબલમાં છે નથી, એમ બીકી નાખી. પણ યાદ રાખવા લાવો, આ જ છે સ્વર્ગ, આ જ છે સ્વર્ગની વાતો. અને આ જ કરવાથી વાલાઓ તમને અનેક આશીર્વાદો પર આશીર્વાદ અને ઉન્નતિ પર ઉન્નતિ અને વૃદ્ધિ પર વૃદ્ધિ અને બઢોતરી પર બઢોતરી મળશે. વાલાઓ, પ્રભુ ઈસુએ તમારા ને મારા માટે કિંમત ચૂકવી છે. હું નથી કહેતો, વચન કહે છે. તમે હું ઢોલક વગાડો, આપણે હું ઘૂઘરા વગાડીએ. સાંભળો ભાઈઓ બહેનો, આપણે શું આપણે ઘણીવાર કોઈ સેવક એવું મસ્ત ભજન ગાય, અરે આ પ્રભુના સેવકનો કેટલો સુંદર અવાજ, આ સેવકનો કેટલો સુંદર અવાજ, આ બેનનો કેટલો સુંદર અવાજ છે, આ ભાઈનો કેટલો સુંદર અવાજ છે. પણ તમને સાચી વાત કહું, સ્વર્ગમાં તો એવા દૂતો પડ્યા છે કે અહીંના મનુષ્યના સ્વર અને અવાજ કરતા પણ ત્યાંના જે દૂતો જે પ્રભુના ગીતો ગાય ને, એ ગીતો બહુ ભયંકર છે. અને ત્યાંના જે દૂતો છે એટલા રૂપા, આપણને કાળાનું આબુત કાળા, બીજો કાળિયો, બીજો બોક્યો, અને બીજી બોબડીઓ, અને બીજા ખોડા કાળા, એવા ગીતો ગાય. પણ તારના સ્વર્ગદૂત ખરા ને, એટલા રૂપાળા વાળાઓ કે ખરેખર આપણું સૌથી વધારે રૂપાળા પહેલા ખબર પેલા ગોરકા ખરા ને, ગોરકા આપણે શું કહેવાય, અમેરિકા ગમના નાખો એમ કે ભારે ગોરા, પણ એના કરતા પણ હોગણા ગોળા હશે. હાલેલુયા. થોડોક સમય લઈને સ્વર્ગને તમને સ્વાદ ચખાડ્યો. આમીન. આમેન. હાલેલુયા. હાલેલુયા. દેખો, સ્વર્ગનો સ્વાદ સાંભળી લો. જ્યારે ધનવાન વ્યક્તિ મર્યો ને,
સાંભળો સાંભળો, આ તરફ ધ્યાન આપો. બહુ મજાની વાતો છે. આ મળી ગયો તમને, મફત પણ લીધો. વેરી અમે હમોતાની માટે કિંમત શું કહીએ છીએ, પણ તમે લીધો. જ્યારે ધનવાન માણસ મર્યો, લુક 16 અધ્યાયની અંદર છે. ઘેર બેટા બેટા વાંચ લીજો, સમય નથી બધો બાઇબલ પઢવાનો. લુક 16 અધ્યાયની અંદર એમ કહે છે કે લાજરસ મર્યો અને ધનવાન મર્યો. લાજરસ ક્યાં ગયો? અબ્રાહમ બાપના ખોળામાં. અને ધનવાન ક્યાં ગયો? નરકમાં. હે ને? તો નરકમાં આ વ્યક્તિ શું કરી રહ્યો? પીડા ભોગવી રહ્યો. પીડા ભોગવતા એની આંખો ઊંચી કરીને કહ્યું કે હે અબ્રાહમ બાપ, તમે લાજરસને મારી તરફ મોકલો અને આંગળીનું જે ટેરવે એક પાણીનું ટપું મારી જીભ પર મેળવો. મને પ્રશ્ન થાય, ભાઈ ધન્યવાદ, તે માંગ્યું તો માંગ્યું, ખાલી પાણીનું ટપકું કરવા માંગ્યું? એક ગિલાસ ભરીને માંગી લેતો, આખો ઘૂડિયો માંગી લેતો, આખું ટેન્કર માંગી લેતો. ખાલી પાણીનું ટીપું કેમ માંગ્યું? આ વિચારવા જેવી વાત તો છે ભાઈ. આની અંદર બહુ વિચારવા જેવી વાત છે. હું વિચાર કરવા લાગ્યો, પ્રભુ આ વ્યક્તિ પૃથ્વીમાં ભલભલાને ધમકાવતો હતો, મારતો હતો, બહુ ક્રૂર માણસ હતો. અરે એ જેની પાસે માંગે તેની પાસે મળી જાય એવો માણસ હતો. અને આજે ટેપુ કેમ માંગી રહ્યો? અને એને માંગ્યું છે તો એને ગ્લાસ ભરીને પાણી માંગવું જોતું હતું, એક ડોળ ભરીને માંગવું જોતું હતું. એને માંગ્યું તો છે ને, ત્યાં નથી માંગ્યું એવું નથી. પાણીની માંગ થઈ છે, પણ ખાલી ટપ્પાની માંગ થઈ છે. શું દર્શાવે છે? સ્વર્ગનું જે પાણી છે ને, એક ટીપું ખરું ને, 1000 દિવસ જીવડાવે છે. એ પાણી આપણે પીવા સ્વર્ગમાં જવાનું. યસ હાલેલુયા. અને એરે ગેરે નથી ખરું લોકો પ્રભુ તઈ ન જવાના, લંડફંડના કામ કરવા વાળા ન જવાના. એલી ગમ ભાળવાનું, પેલી ગમ ભાળવાનું, ઓલું સેટિંગ, પેલું સેટિંગ, બહેરને ધોકો કરવાનું, આદમીને ધોકાબાજીમાં રાખવાનું, આદમીની રખોડી ઉડાડવાનું, એના પર હંમેશા શ્રાપના શબ્દો કાઢવો. મેળ નહીં પડે. કિંમત ચૂકવવી પડશે. અમારી અગાડી સેવાના કાર્યમાં અપ્સરાઓ આવીને ગયો, मैडम जी ये अभिषेक प्रभु के दास है. समझवानी कोशिश करજો, બધું બોલાડો નથી. આમ સ્વર પ્રભુની ભક્તિમાં ખાલી આ 60-70 વર્ષની બાઇબલમાં ચોખ્ખું લખ્યું છે, જે ખાલી 60-70 આના જીવન માટે, સાંભળો, આના જીવન માટે ખાલી ભક્તિ કરે તે આ દુનિયાનો સૌથી અભાગી માણસ, જેને કહેવાય સૌથી એના જિંદગીમાં અફસોસ રહેશે. એ તો આ માતું કુઠે કે ઈશ્વરની ભક્તિમાં જાય મેં હતી હું કર્યું, મેં હું રાજી, પોતાની કપાળ ઉપર અફસોસ કરે. જાઓ તો તમારી દીકરીઓને નાચવા દે, લગાડ દો લાલી લિપસ્ટિક તમારી દીકરીઓને, પહેરાવ દો જીન્સ પેન્ટ. અમારી મોટી દીકરી બાજુના ઘરની એક દીકરીએ એની મોજડી આપી, બેટા એ આપણું કામ નહીં કર્યું. આ છે કિંમત. તમારા દીકરાઓ ક્યાં જઈ રહ્યા, તમારી દીકરીઓ ક્યાં જઈ રહી? તમે તો બસ આશીર્વાદોને લૂંટવા દોડી રહ્યા. અરે આપણે આ પતંગની સીઝન આવીને એ બી કંઈક શીખાડીને જાય છે. આજે સોના છે ને પતંગમ દોડીને જાય રહ્યા, પેલા દોરાગમ દોડીને જાય રહ્યા. મારો દીકરો કે પપ્પા હું પતંગ લૂંટવા જાઉં. અરે મારા બેટા, તારા પેલા 2 ટ્રેક્ટર કોણ હાસરે ભાગી જાય? તારો બાપ કેટલો ધનવાન છે તે તને ખબર પડે? તે કે હે ખરેખર હો. આ સમજો આખી વાતને, સમજો આખી વાતને. આના આશીર્વાદોની લૂંટ શું માંડી છે? સ્વર્ગનો સ્વાદનો વિચાર કર્યો છે. કિંમત ચૂકવવી પડશે. વારંવાર પ્રભુની સંગતિમાં જવું પડશે. આત્મિક લોકો ક્યાં છે? કુંવળીએ ગોળ સોંપડવા વાળાને શું? હું કોઈ સેવક ઉપર ઇશારો કરવા નથી માંગતો, કોઈની ભૂલ નથી કાઢવા માંગતો. હોઈ શકે તેઓએ કદાચ મહેનતમાં થોડું કસાશ રાખ્યું હોય
અને જેટલું માંગ્યું હોય એટલું એને મળ્યું હોય, જેટલું એને મનન કર્યું હોય એટલું એને મળ્યું હોય, હા? અને જેટલું ના સમજમાં આવ્યું એટલું તમને ના દે. પણ વાલાઓ, એવા લોકોની સંગતમાં તમારે જવાની જરૂર છે કે ખરેખર મારી મનની આંખો ખુલી જાય, મારું અંતકરણ બદલાઈ જાય, મારા વિચાર બદલાઈ જાય. આજથી હું નક્કી કરી દઉં કે મારા મોંમાંથી ગાળો કદી નહીં નીકળે. આજથી હું નક્કી કરી દઉં કે મારી નજર કદી પણ બગડે નહીં. પણ ગમે એવા જગ્યા પર હું જાઉં, ફરું, પ્રભુ તારી ઉપસ્થિતિને લીન ફરું. હંમેશા પ્રભુ તારા ડર ભયમાં ચાલું. આ જીવનને લીન તમે જીવો તો વાલાઓ, તમારા જીવનમાં બહુ જ આશીષ અને ઉન્નતિનું કારણ બનશે. આમીન. આમેન. બોલો હાલેલુયા. હાલેલુયા. બોલો હાલેલુયા. હાલેલુયા. આપણા શબ્દોને હું સમાપ્તિ કરવા માંગુ છું, પણ મારી સાથે થોડોક વચન છે, હું એક વચનને શેર કરી પૂરું કરવા માંગુ છું. વચનમાં એમ લખવામાં આવ્યું છે, પ્રકટીકરણના પુસ્તકના લગભગ 2 અધ્યાય કે એવું કંઈક આપણે ચાલ્યા જાય ત્યાં પ્રભુનું વચન કહેશે, 3 અધ્યાયની લગભગ 18 કલમ આપણે વાંચીએ અને મનન કરીએ. એ માટે હું તને એવી સલાહ આપું છું કે તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે. આમેન. દેખો, પ્રભુ જ્યારે યોહાન દ્વારા જે પ્રકટીકરણ પ્રકાશન આપ્યું એમાં એમ લખ્યું છે કે તું મારી પાસેથી શુદ્ધ સોનું વેચાતું લે, તું ધનવાન થાય. સાંભળજો. હવે આ વચનને લીધે સેવકોએ એવો પ્રચાર કર્યો હશે કે આપું ધનવાન થાય, એટલે ગાડી આવી જાય, 4-વ્હીલર આવી જાય, મકાન બનાવી જાય, ભોરિયા આવી જાય, સોનું આવી જાય, સાદી આવી જાય, એનાથી આપણું ધનવાન થઈ જાય. શું સમજે છે? એવા ધની સ્વર્ગમાં નહીં જાય. ખાલી આ ધન ઉપર વિશ્વાસ રાખે. ધનવાન થવું એ પાપ ના. મારી કણ બી સાદી છે, મારી કણ બી સોનું છે, મારી કણ બી ગાડા છે, મારી કણ બી ઘોડા છે, પણ એ કચરા સમાન છે. એ કચરા સમાન છે. કેમ કચરા સમાન છે? એની બી એક્સપાયર ડેટ છે. સાધન આજ ખુશ કરાવે, પછી 10 વર્ષ પછી પાછા ખુશ કરાવે. બધું જે છે એ અસ્થાયી છે. શરીર આજ રૂપાળું છે, દેખાવમાં તમે જબરીઓ જોરદાર છે, જબરા જોરદાર છે, પણ એ શરીર તમારી પાસે રહેશે, કઈ રહેશે નહીં. પણ એક વસ્તુ ધ્યાન રાખો, પ્રભુ સ્વર્ગમાં ધનવાન લોકો લેવાના. હવે તમે શું કહો કે હું ધનવાન? કઈ બાબતનો તમે ધનવાન, કઈ બાબતની તમે સ્વર્ગમાં જવા માટે? હા, મેં સાહેબ પ્રભુ મેં મારા પતિને મારા જીવનને અથવા મારા બાળકને મેં રખાડી દીધેલું, સેવકો આવેલા આશ્વાસન મીટિંગ પણ રખાડી દીધેલી, આ કરી દીધેલું, તે કરી દીધેલું. સ્વર્ગમાં કેવી રીતે લીધો? વચન કે છે પ્રભુની નજરમાં પ્રભુ પાસે ધનવાન લોકો જશે. વચન કે છે કે તું ધનવાન થાય. સાંભળજો, તું ધનવાન થાય માટે શુદ્ધ કરેલું સોનું વેચાતું લે, મારી પાસેથી વેચાતું લે. હવે આ જે વચનો છે, જે તેમનું જ્ઞાન છે, એ આપણે લીને જ્ઞાની અને શુદ્ધ અને પવિત્ર થવાનું છે. અને જે આત્માઓ છે, જે પ્રભુએ એ આત્માઓ માટે બલિદાન આપ્યું છે, મનુષ્ય માટે બલિદાન આપ્યું છે, એમને બચાવવા માટે આપણે ધનવાન થવું પડે. અને પવિત્રતામાં ધનવાન થવું, નમ્રતામાં ધનવાન થવું પડે, શુદ્ધતામાં ધનવાન થવું પડે. એમાં ધનવાન ને થયા તો વાલાઓ સ્વર્ગમાં જવું ઘણું અઘરું છે. આજથી નક્કી કરી અહીંથી કે હું કિંમત ચૂકવી. જા મને નમ્રતા, કઈ વાતમાં મને નમ્રતા નથી આવતી, કઈ બાબતમાં મને સહન નથી થતું. જ્યાં તમારું ફટ દિન મગજ ખરાબ થતું હોય ત્યાં તમારે મહેનત કરવાની જરૂર છે. ક્રિકેટમાં એમ કે સચિન તેંડુલકર એમ કે ક્રિકેટનો ભગવાન એમ કે, અને વિરાટ કોહલી એમ કે રન મશીન એમ કે. હાલેલુયા. કિંગ કોહલી એમ કે. તો હવે એ ભાઈ વર્લ્ડમાં કિંગ કોહલી બન્યો તે એકવાર એનું ઇન્ટરવ્યુ સાંભળેલું. હલો
હુવો નથી, હું તેના રોજ જગાડી શકું છું. પ્રભુની ખાંભળી રહ્યા એ બી મને ખબર પડે. મારે પેલા કે ખતરે આક્યો હાલેલુયા હાલેલુયા અને હું તમને ઉભા બી કરી શકું કે તમે ની ખાંભળી રહ્યા. હાલેલુયા હાલેલુયા. પણ હું ઇજ્જત નહીં કાઢું. આપણે કઈની વાત કરતેલા હે ને વિરાટ કોહલી નું ઇન્ટરવ્યુ એટલે પૂછપરછ કરવામાં આવી કે ભાઈ તું આટલો બધો સક્સેસ કેવી રીતે થયો, આટલો બધો રન મશીન કેવી રીતે બન્યો, આટલો બધો વર્લ્ડમાં તું આટલો મોટો વ્યક્તિ કેવી રીતે બન્યો. કેમ કે ઘણાનું કેરિયર કે તૈયારી ખતમ થઈ જાય છે. કોઈ 5 વર્ષ ટકે છે, કોઈ 2 વર્ષ ટકે છે, કોઈ 4 વર્ષ ટકે. તો તે તો અનેક વર્લ્ડ કપો રમ્યો છે ને અનેક તે નામો કમાયા છે, અમુક તે સિદ્ધિઓ મતલબ અનેક એવોર્ડો તું કમાયો છે. ICC ટીમ, વર્લ્ડ ટીમ, આ તે ઘણું બધું કમાયો છે. એનું કારણ શું છે? એનું અમારે રહસ્ય પકડવું છે. ત્યારે વિરાટ કોહલીએ કીધું કે જે દડા પર હું આઉટ થાતેલો, સાંભળો આ તરફ, જે દડા અને દડો નાખવા વાળો 6 મરાવા થોડો નાખે, બોલો ને. તો પેલી લાલી લિસ્ટિંગ લગાડી તમારી ગમ આંખ મારી રહી, તમને કઈ 6 મરાવા થોડી આવી, સમજવાની કોશિશ કરો. એ તમને આઉટ કરવાની કોશિશ કરો. હાલેલુયા હાલેલુયા. પણ તમારે 6 મારી બાઉન્ડ્રી ની પેલી વખત પગોટવાનું છે. યોર્કર નાખે, સમજો આખી વાત. આમીન. સિનાળું બી લાવે, સોરી બી લાવે, દારૂ બી લાવે, બીડી બી લાવે, ઝઘડો બી લાવે. આ ભાઈએ કીધું કે જે દડા પર હું વારંવાર આઉટ થયો તે દડા મેં નાખવા કીધા. પ્રેક્ટિસ મેચ રમું કે હું મારા બોલર ને લઈને જાઉં અને આ દડો નાખ, આના દડા પર હું જબરો આઉટ થાઉં છે, આ દડો નાખ, તીના દડા પર ફટાફટ મારું એટલે ફેર નો હું આઉટ. તાળી પાડી દેવાનું ધન્યવાદ. બહેન પર વધારે અકળાવાનું થતું હોય, બહેને આદમી પર વધારે અકળાવાનું થતું હોય, સોના પર વધારે અકળાવાનું થતું હોય, આ બધું ઘરમાં બોલા બોલી થયા કરતું હોય, તો આજ તમારે વિચારને પસ્તાવો કરો કે પ્રભુ ખરેખર हमारे आमा मेहनत करवानी જરૂર છે. આમીન. આમેન. હાલેલુયા હાલેલુયા. 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 તમારું જીવન મજબૂત થાય. અહીં વચન લખ્યું છે કે તમે ધનવાન થાઓ. પ્રભુ કેવા ધનવાન થવાની વાત કરી રહ્યો છે કે મારા જ્ઞાનમાં, મારી પવિત્રતામાં, મારા આત્મામાં અને મારી સેવામાં અને મારા સાક્ષીમાં ધનવાન થાઓ. અને તમારું જીવન જોઈને બીજા લોકો કહે કે આ દેવનો ભક્ત છે, ઈશુનો ભક્ત છે, એવું તમારે નહીં કેવું પડે પણ બીજા કેવું પડે. એ છે ધનવાન. ધનવાને કોઈ દિન કીધું કે હું ધનવાન છે, મુકેશ અંબાણીએ કીધું કે હું આટલો કરોડપતિ છે, ફલાણે કીધું કે હું આટલો બધો કરોડપતિ છે. કરોડપતિ કોઈ દિન નહીં કે હું આટલો કરોડપતિ છે, પણ લોકો એમ કહે છે કે આ કરોડપતિ છે. આપણે પવિત્રતામાં, આત્મામાં, પ્રભુની આરાધનામાં કેવું જોઈએ, લોકો કેવો જોઈએ કે ખરેખર આની અંદર દેવની સાચી આરાધના છે. હાલેલુયા. એ આમનું આમ ન મળે, આપણે કિંમત ચૂકવવી પડશે, વેચાતું લેવું પડશે. આમેન. એ વચન વાંચીને પૂરું કરીએ. હા. માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે હા. અને હા. તું વસ્ત્ર પહેરે તું વસ્ત્ર પહેરે અને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય. હા. માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે ઉજળા વસ્ત્ર તું સુકાર વેચાતા લે અને તું દેખતો તું થાય. દેખતો થાય. માટે અંજન વેચાતું લઈ લે, તું અંજન વેચાતું લઈ લે. તારી આંખોમાં આંજ, તું તારી આંખોમાં આજ એટલે તારી આંખો કેવી થાય જાહે, પવિત્ર થાય જાહે. આમેન. આમેન. આજથી આપણે આપણી આંખોથી કરાર કરીએ, આપણા જીવનથી કરાર કરીએ, આપણા અંધકરણથી આપણે કરાર કરીએ કે પ્રભુ મારા જીવનમાં આ પાપ, લડાઈ, દુતાઈ, ઝઘડાઈ, ગાળ, ક્રોધ, ગુસ્સા, ઘમંડ, અભિમાન
પ્રભુ મારા જીવનમાં નહીં રે મારા પ્રભુ. અને હજુ પણ પિતા મને મોકો મળેલો છે પેલી મૂર્ખીઓ જોક નહીં પણ બુદ્ધિવાનની જેમ સમાન બનવા માટે આ સમયમાં મારે દોડી દોડીને સંગતિઓ વેચનારા વેચી રહ્યા છે. એનો મતલબ શું છે? મીટિંગો પર મીટિંગો, સંગતિ પર સંગતિ થઈ રહી છે. ત્યારે આપણા કામકાજોમાં, ધંધામાં, નોકરીઓમાં, વિદેશોમાં, ખેતરોમાં નહીં રહીએ. હું એમ નથી કહેવા માંગતો કામ ધંધો નથી કરો, નોકરી નથી કરો, ભણવા નથી જાવ એવું નહીં કહેવા માંગુ, પણ જ્યારે પણ પ્રભુની સંગતિ મળે, જ્યારે પ્રભુની મીટિંગ ભરવા મળે, જ્યારે દેવની ઉપસ્થિતિમાં જવા મળે, એ સમયને ગુમાવો નથી. અને બની શકે દેવના સેવકની મદદ કરો, મંડળીને મદદ કરો, દેવના કામ માટે દોડો, દેવ માટે, રાજ્ય માટે કામ કરો વાલાઓ. એ છે આપણી કિંમત ચૂકવવા જેવી વાત. વાલાઓ આપણે કિંમત ચૂકવીને સ્વર્ગમાં જવું પડશે. આ ભારત દેશમાં ખરેખર દેવની સુવાર્તાઓ વધી ગઈ, દેવના લોકો વધી ગયા, મંડળીઓ વધી ગયો, દેવના સેવકો વધી ગયા. કેમ વધી ગયા? કે જે આગળના જે સેવકોએ ઘણી મારીઓ ખાધ્યો કે નહીં ખાધ્યો? એ આગળના સેવકોએ મારીઓ ખાધ્યો. પીમાં પાવલું દહકું દાના લે. હાલેલુયા. એ બચારા કન સાયકલીઓ ની મળે, ચાલતા જાય સેવા કરે, ઘાટડી ખાવા મળે. મારા પ્રિયો રાત્યો રોકાય. હાલેલુયા. અમે સેવક બન્યા ત્યારે અમારી કન સાયકલ ની મળે, અમે 4 વર્ષ સાલીને પ્રભુની સેવા કરી. તમને કેવા માંગી નાતા લાવે બેનને માટે વાગરામાંની ખાડી લઈ આલી. હાલેલુયા. વાગરામાંના સિત્રા લઈ આલી. હાલેલુયા. હાલો સાચી વાત તમને કહું કે હાથે તરે ના ખાબોન તરે ના પાવડરું તરે ના હેલા પેલા આતે. હાલેલુયા. હાલેલુયા. પણ મારા પ્રિયો કહેવાનો મારો મતલબ છે આ સેવા બધી હોય તો દેવના સેવકોની દુઃખ ઉઠાવેલી દેવે જોયું છે કે ખરેખર હાવ મારે આ દાહોદ જિલ્લાને જગાડવો પડે, આવા ગામને મારે જગાડવું પડે. અને વાલાઓ હજુ પણ પ્રભુ કામ કરે, પણ હાવ પ્રભુ આપણી નજર કરી રહ્યો છે. એ લોકોએ કિંમત ચૂકવી દીધી છે. હાવ કિંમત ચૂકવવાનો આપણો હાલેલુયા. પ્રાર્થના કરી આંખોને બંધ કરી Thank you, દેજો. Jesus.